એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની બેઠક મળી હતી। શહેરની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે તાકીદે બેઠક બોલાવાઈ હતી। ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ એફર્ટ્સ ખાતે મળેલી બેઠકમાં ડાયરેક્ટરે વિદ્યાર્થીઓને કોઈપણ સહકાર માટે તૈયારી બતાવી હતી। વિદ્યાર્થીઓ સતત પોતાના વાલીઓને પરિવારજનો સાથે સંપર્કમાં છે। બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સુરક્ષા સહિતના કારણોસર એમએસ યુનિવર્સિટી સ્થિત ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ એફર્ટ્સ ખાતે તાકીદની બેઠક બોલાવાઈ હતી। આ બેઠકમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી। કોઈપણ તકલીફ હોય કે સહાયની જરૂર હોય તો ડાયરેક્ટર બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો। આ મામલે સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે હાલ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે। બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, ફાર્મસી, ટેકનોલોજી, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે। બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે। બાકીના વિદ્યાર્થીઓ શહેરમાં વિવિધ ખાનગી જગ્યામાં ભાડેથી રહે છે। આ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા 2 થી 3 વર્ષથી અભ્યાસ કરે છે। સર, આજે યુનિવર્સિટીના જે વિદેશ વિભાગ છે ત્યાં આગળ એક બાંગ્લાદેશી સ્ટુડન્ટો સાથે મીટિંગ કરવામાં આવી હતી। સર, મીટિંગ કરવાનું કારણ શું છે? ના, જસ્ટ એમને મળવા માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મિટિંગ બોલાવી હતી। અને આમ બી આ અમારી રૂટીન મિટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા, ઘરે કેમ છે બધું જાણ્યું અમે। સર, કેટલા વિદ્યાર્થીઓ? અમારે ત્યાં 70 થી 80 છોકરાઓ છે અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા। અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે, એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે। એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું। અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ। સર, આપણે આજે જે વાત કરી ત્યાં આગળ સ્ટુડન્ટોએ શું ત્યાંનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો સર આપણે? હા, એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે એમને ફેમિલી જોડે વાત કરે છે, એમને છોકરાઓ જોડે વાત કરે છે, એ પ્રયાસો ચાલુ છે, એ લોકો કરી રહ્યા છે। સર, એમને શું અહીંયા આગળ તકલીફ લાગી રહી છે એમને જણાવ્યું કે ત્યાં આગળના જે પરિવાર છે ત્યાં આગળની સ્થિતિ જેવું કશું જણાવ્યું? ના, એ કંઈ એ લોકોએ જણાવ્યું નહીં, પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ। એટલે ત્યાં આગળની શું પરિસ્થિતિ, એ લોકોને ત્યાં આગળ જવું છે? ના, એમને અત્યારે તો અમારું સેમેસ્ટર સાહેબ ચાલુ છે, એટલે સેમેસ્ટર પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે, એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું ચિંતા છે ત્યાં આગળ? આ છે જ ચિંતા તો સ્વાભાવિક પ્રમાણે હોય, પણ બધું બરોબર છે એમનું એવું કહેવું હતું। ના સર, આમાં મારો વિદેશ વિભાગ એમએસ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે, એટલે હું યુનિવર્સિટી તરફથી એપોઇન્ટેડ છે, એટલે મારે યુનિવર્સિટી પ્રમાણે ચાલવાનું હોય। પોલીસની મદદ લેવાશે? એ તો સાહેબ અત્યારે કંઈ જો યુનિવર્સિટી પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ, એટલે હાલ પૂરતું અત્યારે કંઈ છે નહીં, અત્યારે બધું બરોબર છે। વિજિલન્સ તો અમારી જોડે જ હોય છે, યુનિવર્સિટીની છે એટલા માટે।